નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું તો સુરતથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર એક મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ સામે આવ્યો છે। ડુમસ રોડ પર વીઆર મોલને મળ્યો છે એક ઈમેલ। જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો તેવો ઉલ્લેખ આ ઈમેલની અંદર સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે। વીઆર મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે તેવો એક ઈમેલ ફરતો થયો છે। ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ત્યારે આખો મોલ ખાલી કરાવવામાં પણ આવી ચૂક્યો છે। તો આ મહત્વના અને મોટા સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જેની અંદર મોલમાં બોમ્બ હોવાનો એક ઈમેલ છે તે મળ્યો છે અને ડુમસ રોડ પર વીઆર મોલમાં આ ઈમેલ મળ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર આપી રહ્યા છે। આ દિવ્યેશ, મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો છે, શું છે સમગ્ર માહિતી જે સુરતથી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ લખમા, જે પ્રકારે આ સમગ્ર ઈમેલ જે છે તે સુરતના જે વીઆર મોલ છે તે વીઆર મોલમાં એક ઈમેલ જે છે તે સામે આવ્યો હતો ને આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે જેટલાને બચાવો એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં જ આવશે। આ ઈમેલ આવતાની સાથે જે સુરત પોલીસ જે છે તે ક્યાંક કામે લાગી છે અને ઉમરા પોલીસ, સ્થાનિક પોલીસ, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ જે મોલ છે તે ખાલી કરાવવામાં આવ્યો છે। જે પ્રકારે કહી શકાય કે આ મોલ જે છે તે તમામ કહી શકાય કે વસ્તુઓ જે છે તે આ મોલની અંદર મળી રહી છે અને તેને જ લઈને આ મોલની અંદર વધારે પડતી જે ભીડ હોય છે ત્યારે આ પ્રકારના ઈમેલને લઈને તાત્કાલિક જ પોલીસ જે છે તે કામગીરીમાં લાગી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચે છે। સાથે સાથે પોલીસ થી કોર્ડન કરી દેવામાં આવ્યું છે આખો મોલ અને બોમ્બ સ્થળે આવી ગયું છે ને બોમ્બ શોધવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે આખો આ સમગ્ર વાત જે છે તે એક ઈમેલ થી શરૂ થઈ હતી, તે ઈમેલ મળ્યો છે અને ઈમેલને લઈને જ ક્યાંક ને ક્યાંક આ તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હજુ કઈ મળ્યું નથી તેમ, પરંતુ હાલ તો જે પ્રકારે આ કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને જે પોલીસ છે તે ઈમેલને પગલે ખૂબ જ ગંભીરતાથી આ સમગ્ર ઘટનામાં તપાસ કરી રહી છે। જી દિવ્યેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જેની અંદર એક મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એક ઈમેલ મળ્યો છે। ડુમસ રોડ પર વીઆર મોલને એક ઈમેલ મળ્યો છે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આખો મોલ છે તેને ખાલી કરાવવામાં પણ આવી ચૂક્યો છે। મોલની અંદર જેટલા પણ વ્યક્તિઓ હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લેવાનો ઉલ્લેખ આ જે ઈમેલ છે તેની અંદર સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે। વીઆર મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી।